નથી. હું જે કરી રહી છું એનો મને આનંદ છે અને એ કામ મને ગમે છે, કારણ કે એ કામ મેં પસંદ કર્યું છે. એને પસંદ કરવા દો. તમે એન્જિનિયર નથી થઈ શક્યા માટે તમારા બાળકે એન્જિનિયર જ થવું? મારી પાસે તો પૈસા નહોતા, મારા મા બાપ મને ન ભણાવી શક્યા, પણ હવે તું ભણ, હું તને ભણાવું છું, તને જે નથી મળ્યું એ બધું હું તને આપું છું. ડોન્ટ ગેટ ઇનટુ ધેટ. કેટલા બધા મા બાપને હું ઓળખું છું કે જે લોકો પરદેશ જાય, બહારગામ જાય, ક્યાંક જાય તો 4-5 ટી-શર્ટ લઈ આવે એક સામટા, પછી બાળકને આપે અને આપતી વખતે અચૂક કે અમારી પાસે તો 2 જ શર્ટ હતા, લે પહેર. તમારી પાસે 2 શર્ટ હતા, એમાં એનો તો કઈ વાંક જ નથી, એ તો ત્યારે હતા જ નહીં. તમે લાવ્યા એમાં પણ એનો વાંક નથી. તો તમે એને જે આપી રહ્યા છો તેને માણવા દો. તમારા અભાવોની વાત કરીને એને એવું રિયલાઇઝ ના કરાવો કે અમે અભાવમાં મોટા થયા અને અમે અભાવમાં મોટા થયા છતાં અમે તમને આ બધું આપીએ છીએ. કેટલા બધા માતા પિતાને હું ઓળખું છું કે જે 50,000 60,000 નો મોબાઈલ અપાવે અને પછી બાળકને એવું કે સાચવજે 60,000 રૂપિયાનો ફોન છે. ન અપાવો 60,000 નો જો તમને 60,000 ની ચિંતા હોય તો. બાળકને એવું કહો કે બેટા આ ફોન છે ને એ તું જ્યારે જ્યારે બહાર હોઈશ ને ત્યારે તારી ને મારી વચ્ચેનું કનેક્શન છે. આ ફોન ખોવાઈ જશે કે તું નહીં ઉપાડે ને તો મને તારી બહુ ચિંતા થશે બેટા. ફોન ઉપાડ. ફોન કેમ નથી ઉપાડતો? એને બદલે સાંજે ઘરે આવે ત્યારે એને તમે એમ કહો કે દીકરા ત્યાં જે ફોન ન ઉપાડ્યો ને હું 2 કલાક કોઈ કામમાં ચિત્ત પરોવી શકી નહીં, પ્લીઝ પિક અપ માય ફોન. અને જ્યારે ફોન કરો ત્યારે ક્યાં છે ત્યાંથી શરૂ નહીં કરતા. એ જ્યાં છે ત્યાં છે. એને કહો કે તારું લોકેશન ઓન રાખ, તમને ઓટોમેટિક ખબર પડશે એ ક્યાં છે. કરવા માટે ઘણું છે. અગત્યનું એ છે કે આપણે સંવાદ નથી સર્જી શકતા માટે વિવાદ થાય છે. ટોક ટુ યોર ચિલ્ડ્રન. ટોક એઝ મચ એઝ યુ કેન. જેટલી વાત કરી શકશો ને એટલા વાદળ વિખરાતા જશે. તમારી ભૂલો, તમારી જિંદગી વિશેની વાતો, તમારા મિત્રો, તમારો દિવસ, તમારું કામ. અમે આ વર્ષે તથાગતની ફાઇલ ઇન્કમ ટેક્સની મૂકવાના છીએ. 21 વર્ષનો થયો મારો દીકરો. એટલે મારા એક મિત્ર છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એમણે મને સલાહ આપી કે આ તો કોરી ફાઇલ છે, તમે 40 લાખ રૂપિયા 60 લાખ રૂપિયા સુધી વ્હાઇટ કરી શકશો. જો હમણાં તમે એવું મૂકી દો કે આ પૈસા એને કલેક્ટ કરવાના છે તો સમયાંતરે આ પૈસા તમે ભર્યા કરજો આમાં, અને તમે આટલા પૈસા વ્હાઇટ કરી શકશો જો તમે અમુક ટકા લાંચ આપશો તો. આ વાત તથાગતની સામે જ થઈ. મારી પાસે એટલા બધા પૈસા છે જ નહીં વ્હાઇટ કરવાના, પણ છતાં એકવાર મને લાલચ થઈ કે જેટલા છે એટલા કરી નાખીએ. રાત્રે હું વિચારતી હતી ત્યારે મને એમ થયું કે હું પહેલી ફાઇલથી જ એને લાંચ આપતા શીખવીશ. હું શું કરી રહી છું? એને પ્રામાણિકતાથી ટેક્સ ભરતા નહીં શીખવું તો આ હું જે જઈને બોલું છું એ કેટલું સાચું? મેં નક્કી કર્યું કે અમે 1 પણ રૂપિયો વધારાનો નહીં બતાવીએ. એની જે ફાઇલ છે એ જેટલું આ મ્યુઝિકના પ્રોગ્રામ્સમાંથી કમાયો છે એટલા જ પૈસા અમે દેખાડીશું. નથી કરવા મારે વ્હાઇટ. શું થશે? 2000 ની નોટો કેન્સલ થશે, તમારે નહીં મળે એટલા પૈસા, કઈ વાંધો નહીં. પણ એના મનમાં એટલી એક દ્રઢ વાત તો ઘૂસી જ જશે કે પ્રામાણિકતા એ જિંદગી જીવવાનો સરળ અને મહત્વનો રસ્તો છે. આપણે બધા જ એવું કરીએ છીએ ક્યાંક ને ક્યાંક, કશેક ને કશેક. અત્યારે તમે બધા તાળી પાડો છો, પણ તમે વિચારો કે ક્યાંક ને ક્યાંક, કશેક ને કશેક તમે તમારા બાળકને અપ્રામાણિક થતા શીખવ્યું છે. ક્યાંક ને ક્યાંક તમે એવું એને એ વાતને એન્કરેજ કર્યું છે. જે બાળકો નાના છે 5, 6, 7 વર્ષના, એના મા બાપને મેં જોયા છે કે 5, 6, 7 વર્ષના 2 વર્ષના બાળકનો ટેલેન્ટ શો કરે. ઘરમાં મહેમાન આવે એટલે એને કે પોએટ્રી ગાઈને બતાવો. પછી છોકરું બિચારું ના પાડે કે મારે મૂડ નથી અત્યારે, કે મારે નથી ગાવું, તો કે અંકલ કહેશે તને આવડતું જ નથી. એટલે બાળક બિચારું પરાણે અનાયાસે ગાય. મા બાપ એની સાથે રમતા હોય તો જાણી જોઈને હારી જાય અને એને જીતાડે. એને જેન્યુઇનલી મહેનત કરીને જીતવાનું આપણે શીખવતા જ નથી.
એને ખુશ કરવા માટે ભલે તમે એકાદ વાર હારી જાઓ, પણ એને ટફ ફાઇટ સહન કરતા શીખવા દો. દરેક વખતે એને મા બાપ નહીં મળે. દુનિયા એની સાથે એટલી લિબરલ નહીં થાય જેટલા તમે થઈ રહ્યા છો. ચેસ રમતા હોય મા બાપ તો એને શીખવાડે, જો આમ કરીશ ને તો હું ચેક. અરે તમે એના બદલે પણ વિચારો છો અને તમારા બદલે પણ વિચારો છો. એને એના માટે વિચારવા દો. આપણે આપણા સંતાનની વિચારવાની કેપેસિટી વિકસાવવાનો પ્રયત્ન કરતા જ નથી. 3 રીતે. 1, આર્ગ્યુમેન્ટ નહીં કરવાની. 2, હારી જવાનું. અને 3, સૌથી ઇમ્પોર્ટન્ટ, વધારે પડતું મગજ ના વાપરીશ. એ વધારે પડતું વાપરે એવો પ્રયત્ન કરો માતા પિતા તરીકે. એ ખૂબ વિચારે, એ ખૂબ દલીલો કરે, એ ખૂબ પોતાની મહેનતથી, પોતાની લગનથી, પોતાની ધગશથી આગળ આવે એવો પ્રયત્ન કરવો એ આપણી ફરજ છે. અને આ જનરલ પેરેન્ટિંગની વાત છે. 1 વર્ષનું નાનકડું બાળક હોય એની બર્થડે ઉજવે, કોને રસ છે? પેલું તો બિચારું એક હાથથી બીજા હાથને, બીજા હાથથી ત્રીજા હાથમાં એવું સાંજ પડે ચૂથાઈ જાય, એનું મગજ ગયું હોય, ફાટ ફાટ થતું હોય, અને લોકો આવી આવીને આમાં મામા એને રમાડે. એ એની બર્થડે જ નથી. એની બર્થડે તો એ છે કે મા બાપ બધું છોડીને આખો દિવસ એની આસપાસ રહે, એને જે કરવું છે તે કરે અને એને મજા કરાવે. એને યાદ રહેશે કે નહીં ખબર નથી, પણ એના બાળ માનસમાં એ વિચાર ચોક્કસ જશે કે મારા મા બાપ મારી આજુબાજુ હતા. આ હું માનું છું આપણે બધા જ દેખાડાની દુનિયામાં પ્રવેશી ગયા છીએ. લોકો શું કહેશે? બાળકને પણ આપણે શીખવીએ છીએ. લોકો શું કહેશે? અંકલ એવું કહેશે કે તને નથી આવડતું, અંકલ કહેશે કે તારામાં મેનર્સ નથી, આંટી કહેશે કે હેલો નથી કરતો. શેને માટે? એને અત્યારે મૂડ નથી હેલો નહીં કરવાનો, એને એ નહીં કરે. બાળક નહીં કરે તો કોણ કરશે? મેં હમણાં જ જલ્પાને કહ્યું કે રડે તો રડવા દે, એમાં શું? એ નહીં રડે તો કોણ રડશે? 1 વર્ષનું બાળક નહીં રડે તો શું અહીંયા ઓડિયન્સમાં બેઠેલા લોકો જોર જોરથી રડશે? એટલું નાનું બાળક જ તોફાન કરે, એટલું નાનું બાળક જ બાળકની જેમ વર્તે. આપણે એમનું બાળપણ તોડી નાખ્યું છે. તમે રિયાલિટી શોઝ તો જુઓ, તમને સમજાય કે એનું બાળપણ જ ખોવાઈ ગયું છે. બધા એકદમ મેચ્યોર, બધા એકદમ ડાયા, બધા એકદમ અમુક રીતે વર્તતા બાળકો. અરે એ તોફાન કરશે તો જ એના બાળપણની મજા છે. 1-2 કાચના વાસણ નહીં તોડે તો એ મોટા થઈને તમે એને વાર્તા શું કહેશો કે તું નાનો હતો ત્યારે આવું કરતો હતો? તમારી પાસે કહેવા માટે કથાઓ જ નહીં હોય એના બાળપણની. શું કામ એમને અત્યારથી મેચ્યોર કરો છો? શું કામ એમને અત્યારથી મેનર્સ? સિટ લાઈક અ લેડી. મમ્મી એવું કે પગ નીચે રાખીને, અરે ભલે ને પગ ઊંચા રાખીને બેઠી, ભલે ને ચડ્ડી દેખાય 5 વર્ષની છોકરીની, કોણ શું જોઈ લેવાનું છે? શીખશે. એને જ્યારે સમજ આવશે ત્યારે એની મેળે શીખી જશે કે પગ નીચા રાખીને બેસવું જોઈએ. એને યુવાન તો થવા દો. અત્યારથી 5 વર્ષના બાળકને શું કામ યુવાન કરી નાખો છો? અંદર જઈને કપડાં બદલ. આવું બધી મમ્મીઓ પોતાની 5-6 વર્ષની દીકરીને કહે. મેં જોઈ છે. 5 વર્ષની દીકરી આમ કરીને કપડાં બદલે. શું કામ એને એના શરીર વિશે કોન્શિયસ કરો છો? કેટલા બધા ઘરોમાં મેં જોયું છે કે દીકરીને રહી રહીને એવું સમજાવવામાં આવે કે તારી સુંદરતા જ સત્ય છે. 25 વર્ષ સુધી આપણે ફેર એન્ડ લવલી વેચ્યું અને હવે કહે છે કે ફેરનેસ બહોત હો ગયા, ફેરનેસ. એક આખી પેઢી ફેર એન્ડ લવલી થી મોટી થઈ ગઈ અને હવે એવું કહે છે કે ફેરનેસ નહીં, સ્કિન સારી જોઈએ. કેમ? કારણ કે પ્રોડક્ટ સેચ્યુરેટ થઈ ગઈ. કેટલી બધી દીકરીઓને, આઈ એમ સોરી ટુ સે ધીસ, પણ ઘરમાં આવતા બાવા સાધુઓને નમવાની ફરજ પાડવામાં આવે છે. ખરેખર તમે જાણો છો કે એની દ્રષ્ટિ કેવી છે, શું છે? આપણે નથી જાણતા. અને છતાંય આપણી જુવાન દીકરીને એની સાથે એકલી મૂકવાની ભૂલ આપણે કરીએ છીએ. સીતાને ઉઠાવી જવા માટે રાવણ સાધુ વેશે આવ્યો તો એ ક્યારેય નહીં ભૂલતા. બીજા કોઈ વેશમાં નહોતો આવ્યો. એ સાધુના વેશમાં આવ્યો. કેમ? કારણ કે આપણે બધા એમ માનીએ છીએ કે ભગવા કપડામાં ક્યારેય પાપ ન હોય. ન ઝુકાવો તમારી દીકરીને કોઈની સામે, ન લઈ આવો એને.
ગઈકાલે જ મેં લખ્યું છે કે સ્ત્રી પ્રોડક્ટ છે એવું તો એને ત્યારથી સમજાવી દેવામાં આવે છે જ્યારથી એને ઢીંગલીની જેમ તૈયાર કરીને બીજા લોકોની સામે રજૂ કરવામાં આવે છે. 5 વર્ષની દીકરીને પણ પરી જેવા કપડાં પહેર્યા, અરે એને નથી, એને ગંજી ચડ્ડી પહેરવા છે, એને પહેરવા દો, હોઝિયરીના સરસ, ગરમી ના લાગે એવા કપડાં. એને મજા આવે છે, એની જિંદગીમાં એને મજા કરવા દો. એને ન કોન્શિયસ કરો કે દીકરી છે, અને કોન્શિયસ કરો તો એને એમ સમજાવો કે દીકરી હોવું એ બહુ ગૌરવની વાત છે. હું તમને એક સાદો દાખલો આપું, વેરી સિમ્પલ એક્ઝામ્પલ. મારા 7 મામાઓ છે, મારી માં એક જ બેન છે હતી, અને મારા મામાના પત્ની એટલે મારા મામીઓ, 3 મામીઓ એમની દીકરીને ત્યાં રહ્યા અંતિમ સમય સુધી. દીકરો અને દીકરી બંને હતા, તેમ છતાં મારા એક મામી હજી કેનેડામાં એની દીકરી સાથે રહે છે, દીકરો પણ કેનેડામાં રહે છે, તેમ છતાં મારા મામી એની દીકરી સાથે રહે છે. કોણ કહે છે દીકરી નથી રાખતી? મારી માં મારી સાથે રહી, આઈ એમ ધ ઓનલી ચાઇલ્ડ. કોણ કહે છે કે દીકરો એટલે પૂ નામના નરકમાંથી તારે તે પુત્ર? તો પુત્રી કોણ? હાય, હું છું કાજલ ઓઝા વૈદ્ય. તમે મને બધી જ જગ્યાએ જુઓ છો, યુટ્યુબ પર, બીજી જુદી જુદી ચેનલ્સમાં, અને એ બધા જ હવે જેટલા વિડીયો તમે બીજે બધે જુઓ છો એ હવે મારી પોતાની ચેનલ પર આવે છે. બીજે ક્યાંય ગયા વગર કમ ટુ કાજલ ઓઝા વૈદ્ય માય ઓન, એ છે મારી પોતાની ચેનલ યુટ્યુબ પર, જ્યાં હું અપલોડ કરીશ નવા વિચારો, નવા વિડીયોઝ. રેગ્યુલરલી હું જ્યાં લેક્ચર્સ કરું છું એ વિડીયોઝ પણ તમને ત્યાં મળશે. તો પ્લીઝ બીજે ક્યાંય પણ ગયા વગર ડુ કમ ટુ કાજલ ઓઝા વૈદ્ય માય ઓન.